અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે પાકી બાતમીના આધારે સુરતથી આવતી કારને ઉમરવાડા રોડ ઉપર રોકીને તપાસ કરતા એમડી ડ્રગ્સના જથ્થા સાથે હેમંત પટેલ, સૌરભ દેવરે અને વિશાલ તિવારીને ઝડપી લઈને એમડી ડ્રગ્સ અને કાર મળીને કુલ 3,70,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો। પ્રાપ્ત માહિતી મુજબ એ ડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી કે સુરત પાસેની સીઆઈએસ કારમાં એક વ્યક્તિ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો લઈને ઉમરવાડા રોડ પરથી પસાર થવાનું છે। બાતમીના આધારે પોલીસે ઉમરવાડા જવાના રોડ પર ગુડ્સ ટ્રેનના ગરનાળા નીચે વોચ ગોઠવી દરમિયાન એક સીઆઈએસ કાર અને એક બાઇક ત્યાંથી પસાર થતા પોલીસે બંનેને અટકાવી તપાસ હાથ ધરી। કારની તપાસ દરમિયાન સિગારેટના 2 બોક્સમાં સંતાડેલા 12.12 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યા। પોલીસે ₹36,000ના ડ્રગ્સ ઉપરાંત કાર, બાઇક અને 3 મોબાઈલ ફોન મળી કુલ ₹3.76 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસે કોસંબાના તરસાડી સ્થિત સહયોગ સોસાયટીમાં રહેતા હેમંત દિનેશ પટેલ, કાપોદ્રાના અયોધ્યાનગરમાં રહેતા સૌરભ પ્રકાશ દેવરે તેમજ સંજાલીના વિશાલ જુગલ તિવારીની ધરપકડ કરી છે। પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી અક્ષય ઉર્ફે સની ઠાકોરને વોન્ટેડ જાહેર કર્યો છે। તેની ધરપકડ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે।